नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार नियमता दर्शन प्रत्याविकोष है। नियमसार इसने सातवें मोक्ष में मार्ग खोटो एक છે ને જોઈ રત્ન વ્યવહાર ખોટો છે આતો છે ઉતાર ખોટો વ્યવહાર દેવગુરુ ધર્મની શ્રદ્ધા અંતિમાવતના પરિણામ શાસ્ત્રનું જ્ઞાન એને મોક્ષ માર્ગ કેવો એ જૂઠી દ્રષ્ટિથી ભૂતાર દ્રષ્ટિથી કોણ જૂઠી દ્રષ્ટિ એક જ સાચો મોક્ષ માર્ગ તો આત્માની વિતરાની પર્યાય છે। અહીંયા તો મોક્ષનું કારણ દ્રવ સ્વભાવ કે છે સમજાણું કાંઈ ઝીણો માર્ગ છે ને ભાઈ એની વસ્તુ શું છે એના સન્મુખ જોવાનો અનંત કાળમાં એને પ્રયત્ન કર્યો બધું આ કરું દયા પાડું વ્રત પાડું અપા કરું તપ કરું પૂજા કરું ભક્તિ કરું એ બધું વિકલ્પ ને રાહ છે એ ધર્મ નથી એને ધર્મનું કારણ એ નથી। મોક્ષ માર્ગનું કારણ તો આત્મા કે છે સમજાવું કાંઈ મહાપ્રભુ જો આત્મા શ્લોક આત્મા હિ આત્મનો અવિચલિત માર્ગ રત્નત્રય અસ્મિન નિત્ય નિર્મુક્તિ હેતુ નિરૂપણ સહજ જ્ઞાન દ્રવ્યશીલ રૂપે સંસ્કાર આનંદ ભાસ્વ નિરપેક્ષ ગ્રહણ ચિત્ત ચમત્કાર ભક્ત્યા પ્રાપ્તિ ઉચ્ચયમ યમ વિગલિત વિપદમ સિદ્ધિ શ્રીમંતી નિશ। આ અવિચલિત ભગવાન આત્મામાં સહજ સ્વાભાવિક જ્ઞાન દર્શન ચારિત્ર સ્વભાવ નિત્ય જે છે એ અવિચલિત છે। છે ને મોક્ષનું માર્ગ તો એનું કારણ પણ અંદર શુદ્ધ માર્ગ શુદ્ધ રત્નત્રય છે એમ સિદ્ધ કરવું છે। ધીમેથી સમજાય એ વાત છે ભાઈ એની શૈલી જાણી એવી છે ને પ્રાયશ્ચિત તો કે આત્મા પ્રાયશ્ચિત પ્રતિકમાન કે આત્મા પ્રતિક એમ યા મોક્ષનો માર્ગ શુદ્ધ રત્નત્રય એટલે નિશ્ચય સંયમ દર્શન જ્ઞાન ચારિત્ર એ તો પર્યાય છે પણ એનું કારણ છે ત્રિકાળ શુદ્ધ રત્નત્રય સ્વરૂપ આત્મા છે। બરાબર સમજાવું કાંઈ આ અવિચલિત ચલે ને એવું મહાશુદ્ધ રત્નત્રય વાળો ભગવાન આત્મા મહાશુદ્ધ રત્નત્રય વાળો છે
સમજાણું કાંઈ કારણ કે જે પ્રગટ પર્યાય કરવી છે એનો ગુણ જો ન હોય તો પ્રગટ થાય ક્યાંથી? સમજાણું કાંઈ સમ્યક દર્શન આત્મામાં આશ્રયથી સન્મુખથી ઉત્પન્ન થતી સમ્યક દર્શન દશા. પણ એ દશા અંદર દર્શન અવિચલ નિત્ય દર્શન ન હોય તો આ સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય નહીં. હા હા કે છે કે આ અવિચલિત વિચલિત નહીં એકરૂપ ટીકાઓ મહાશુદ્ધ રત્નત્રય વાવા. મહાશુદ્ધ રત્નત્રય સ્વરૂપ જ આત્મા છે. એની ખાણમાં એના નિત્ય સ્વભાવ ધ્રુવ સ્વભાવમાં મહાશુદ્ધ રત્નત્રય વાવો જ આત્મા છે. પ્રગટ કર્મ તો પર્યાય છે પણ પોતે જ મહાશુદ્ધ રત્નત્રય વાવો છે. હા હા સમજાણું કાંઈ? એવા મુક્તિના હેતુભૂત મોક્ષ જે પરમ આનંદ આત્માની સ્થિત દશા એનો હેતુ એ શુદ્ધ મહાશુદ્ધ રત્નત્રય વાળો આત્મા છે. સમજાણું કાંઈ? ત્યાં તો નિશ્ચય મોક્ષ માર્ગ એ પણ હેતુમાં ગયો પર્યાય છે. ભગવાન આત્મા અવિચલિત પર્યાય તો પલટે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એ શુદ્ધ રત્નત્રય છે પણ આ મહાશુદ્ધ રત્નત્રય છે. સમજાણું કાંઈ? શુદ્ધ કાબી જનક શુદ્ધ પર્યાયના જનકની આ તો શુદ્ધ સ્વરૂપ જ છે. ટીકાવ એવો છે એમ કે અવિચલિત મહાશુદ્ધ રત્ન શબ્દ વાપર્યો છે ને. મહાશુદ્ધ રત્નત્રય એટલે ટીકાવી સ્વભાવ. એને નિજ સ્વભાવનું માચમ જ આવ્યું નથી. દયા જ્ઞાન વ્રત પૂજા ભક્તિ તપ કરો એ બધો વિકલ્પ ને રાગ એનું માચમ અનાદિથી છે. એ જે મિથ્યા દ્રષ્ટિ છે. મહિના મહિનાના અપવાસ કરે, દયા પાળે, વ્રત કરે, અપવા અનુદ્રી પરિત્યાગ, કાય ક્લેશ, બાયનો વિનય વયાવત વગેરે. જે ગુરુ શાસ્ત્ર વિનય વયાવત વગેરે એ બધો વિકલ્પ ને રાગ છે. એ ધર્મ નહીં. ધર્મ તો નિર્વિકારી શિકારી ભગવાનને અવલંબે પ્રગટેલો પર્યાય. એ પર્યાયનું કારણ શિકારી દ્રઢ એમ કે સમજાણું કાંઈ? એમ કહીને એમ સિદ્ધ કરવું છે કે વ્યવહાર રત્નત્રય જે છે દેવગુરુ શાસ્ત્રાદિ એ તો કારણ નથી પણ નિશ્ચય રત્નત્રય મોક્ષનો માર્ગ એ પણ મુક્તિનું કારણ ખરેખર નથી. આવો મારો તારા સુખના પંથ આ દુઃખના પંથે દોરાઈ ગયો છે. પાપના ભાવ
એ બધા દુઃખના પંથ છે. દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ એ બધો ભાવ દુઃખનો પંથ છે. એમ કે એમાં સુખ નથી, એ તો દુઃખ રૂપ દેખાશે. જેને સુખના પંથે વળવું છે એ પંથનું કોથી પણ પંથનું ફળ એવું જે મુક્તિ, એનું કારણ તો શુદ્ધ રત્નત્રય વાળો ભગવાન આત્મા છે. સમજાણું થાય? એની દ્રષ્ટિ ધર્મીની ત્રિકાળ શુદ્ધ મહારત્નત્રય વાળો ભગવાન, એમાં દ્રષ્ટિ પડવી જોઈએ. બરાબર. અહીં તો એમ કે છે કે એવી દ્રષ્ટિ જ્ઞાન ને ચારિત્રનો પર્યાય, એને આવો માં શુદ્ધ રત્નત્રય વાળો આત્મા ત્યાં ઠરે છે, ત્યાં એને થાપવો એમ કે. ત્યાં છેલ્લે એમ કે આત્મા આત્મા ને આત્મા સાથે, એટલી નિર્વિકલ્પ પર્યાય આત્મા આત્મા ને આત્મા સાથે નિરંતર જોડે છે. નિર્મળ પર્યાયમાં જોડે છે. એ આત્મા છે નિર્મળ પર્યાય. 84 અવતારમાં એ દુઃખી થઈને ડોલી રહ્યો છે. દુઃખ છે, દાવાનો છે. વિકલ્પ જે ઉઠે છે દયા, દાન, વ્રત, ભક્તિના અને કામ, ક્રોધ, ભોગ, વિષય આદિના, એ દાવાનો હોય છે. બરાબર. કસાયો કોઈ દાવાનો છે. સમજાણું કાંઈ? એને ઓલવવાનો ઉપાય મોક્ષનો માર્ગ, અને એ મોક્ષ માર્ગનો ફળ મોક્ષ, એ મોક્ષનું કારણ દર્શવા. સમજાણું કાંઈ? દુનિયાના દુઃખ જોયા ન જાય એવા દુઃખી બિચારા. એવું ને અત્યારે કેન્સરની વ્યાધિ, નેમિદાસની બહુને કેન્સર થી પેટ તો મોટું આવું થઈ ગયું, જળવંદર. બપોરે રાજ પાડે 1 વાગે 10 લાખ 7 લાખ રૂપિયા પડ્યા. 2 જણા બાઈ ભાઈ, એમાં એક ગઈ, એકલા રહ્યા. 80 વર્ષની ઉંમર શરીરની, 58 વર્ષની. બપોરે રાજપાને સાંભળી ન શકે. નેમિદાસ બેઠો જીવશે એને સંભાળવા માટે. બહુ ચૈતન્ય ફોન સાંભળે પણ પ્રેમ જોતી સુખ ધામ, બીજું કહીએ ખેતરી કરતન. એ પીડા આજે ત્યાં હું બેઠો તો બેન ઉભા હતા, પણ એને બિચાર પીડામાં પીડા એની શરીરના રોગને કારણે નથી, એમાં આતુરતા ઉભી કરે છે કે આ મને થાય છે. એવી જે મિથ્યા શ્રદ્ધા, એમાં જે આતુરતા, એનું એને દુઃખ છે. સમજાણું કાંઈ? આ મોઢા ફરીને ઉભા રહે બધાને. પૈસા ને ખેતરને બંગલા મોટા 3 તો છે. 2.5 લાખના 2 બંગલા, 1.5 લાખનો રહી. હું બંગલા હું ભૂલ કરે. આવા સારા દુઃખો તે થયા ભગવાને જાણ્યા બાપુ. એવા દુઃખથી મુક્ત થવાને મોક્ષ શબ્દ છે ને, મોક્ષ સ્થિતિ નથી. એમ ના મોક્ષ મુકાવું એ રીતે શબ્દ છે ને. દુઃખથી મુક્ત થવું, નાસ્તિથી અર્થ.
અને આત્માના પૂર્ણ આનંદની પ્રાપ્તિ એનું નામ મુક્તિ. બરાબર. એ મુક્તિનો કારણ મોક્ષનો હેતુ મુક્તિના હેતુભૂત નિરૂપમ સ્વજ્ઞાન દર્શન ચારિત્ર રૂપ ભગવાન આત્માનું અંતર દર્શન અંતર જ્ઞાન ને અંતર ચારિત્ર નિરૂપમ એની ઉપમા શું કહેવી? જેના માર્ગને કોઈ ઉપમા નહીં, એના માર્ગના કારણ વસ્તુને શું ઉપમા કેવી કે સમજાણું ખાય? મુક્તિના હેતુભૂત નિરૂપમ સહજ જ્ઞાન દર્શન ચારિત્ર જેને ઉપમા નથી એવો ભગવાન આત્મા, એમાં સ્વાભાવિક દર્શન, સ્વાભાવિક જ્ઞાન, શક્તિ, ગુણ, ધ્રુવ અને ચારી રૂપ એવો નિત્ય આત્મામાં આવો જે નિત્ય આત્મા, ધ્રુવ આત્મા, આત્માને ખરેખર સમ્યક પ્રકારે સ્થાપીને એવા આત્માને આત્માને ખરેખર સમ્યક પ્રકારે સ્થાપીને એવા આત્માને ખરેખર સમ્યક પ્રકારે સ્થાપીને નિર્મળ વિતરાગી નિર્દોષ દશા એને દ્રવ્ય વસ્તુને સ્થાપીને જે વસ્તુ છે ત્રિકાળી ભગવાન એ અનાદિનો રાગ ને પુણ્યના વિકલ્પમાં અને પાપના વિકલ્પમાં રોકાયેલો હતો. એમાં એ સ્થાપેલો હતો અને આત્માને મિથ્યા શ્રદ્ધા દ્વારા એ મિથ્યા શ્રદ્ધા મિથ્યા જ્ઞાન ને રાગમાં એ ખપાયેલો હતો. એને કહે છે નિર્મળ વિતરાગી પર્યાય, એમાં આત્માને થાય. બરાબર. પર્યાય આને ચાર ને આને થાય તો આ તો છે નહીં. એનો અર્થ એ કે દ્રવ્ય સ્વભાવમાં છે, એનો આશ્રય લઈને પ્રગટ થઈ એમાં દ્રવ્ય રોકાવાનું આપવું, એનું નામ મોક્ષનો માર્ગ છે. બરાબર. આ તો જતી વિતરાગની અચિંત વાત છે. બરાબર. પ્રભુ લોકો બિચારા મરી ગયા છે, જીવતા આપવા કર્યા, વ્રત કર્યા, વરઘોડા કાઢ્યા, મરી ગયા છે બિચારા. એ બધી વિકલ્પની લાગણીઓની વાતો છે. હા, એમાં હર્ષ માન્યો છે, દુઃખમાં હર્ષ માન્યો છે. અહીં કહે છે જે આનંદ સ્વરૂપ ત્રિકાળી શુદ્ધ રત્નત્રય સ્વરૂપ એવો નિત ભગવાન, એમાં આત્માને ખરેખર સમ્યક પ્રકારે સ્થાપીને, એટલે કે અંદરમાં નિર્મળ દશા પ્રગટ કરીને તેમાં રોકાયેલો આત્મા. બરાબર. એને આત્માની પર્યાયમાં આત્માને થાપ્યો. રાગ આદિ દયાદાન વ્રતના પરિણામ તો અનાત્મા છે. બરાબર. એને આત્માને થાપવો અનાત્મામાં એ તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાન છે. બહુ કામ આપો પ્રદૂષણમાં તો લોકોમાં રાજે રાજ એક મહિનો કર્યો નહીં કે 15 કર્યા નહીં કે 8 કર્યા નહીં, એના પછી વરઘોડા કાઢે બધાને જમણ આપે, ધર્મ થઈ ગયો. બાપુ એ બધા વરઘોડા એ 4 ગતિમાં જઈને ફોડશે એના ફોડ. એ વરઘોડો ન્યા જઈને ઉભો રહે છે. બરાબર. સમજાનું કાંઈ ભગવાન
નિરૂપમ જેને ઉપમા નથી એવું સહજ જ્ઞાન એમ લીધું. પહેલું સહજ જ્ઞાન લીધું. સહજ દર્શન, સહજ ચારિત્ર રૂપ, સહજ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ, નિત્યાત્મામાં એવો જે નિત્ય ધ્રુવ ભગવાન, એમાં આત્માને ખરેખર સમ્યક પ્રકારે થાતી નહીં. એટલે આત્માને નિર્વિકલ્પ પ્રણતિમાં થાતી નહીં. બરાબર. આ આત્મા ભાષા ભાગી ચૈતન ચમત્કારની ભક્તિ વળી પરમેશ્વરની ભક્તિ, તીર્થંકરની ભક્તિ એ તો શુભ રાગ છે, ધર્મ નહીં. જેમ વ્રત ને અપવાસનો વિકલ્પ એ રાગ છે, એમ આ એ પણ એક રાગ શુભ છે. એ ધર્મ નહીં. આત્મા ચૈતન ચમત્કાર ટૂંકું લીધું પાસેમાં એવું છે. આત્મા એ તો ચૈતનના ચમત્કારો, જેના શક્તિમાં ત્રણ કાળ ત્રણ લોક જણાય. એ શક્તિના અનંતના ભાગમાં એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જણાય. એવું જે ચૈતન ચમત્કાર આત્મા, ચૈતન ચમત્કાર આત્મા, જ્ઞાતા દ્રષ્ટાના ચમત્કારથી ભરેલો ભગવાન, ગુરુનું કરે, રાગનું કે દયાનું, પરનું એક કરે એવું એના સ્વરૂપમાં નથી. બરાબર. એનું સ્વરૂપ તો ચૈતન ચમત્કાર આત્મા છે. રાગથી માંડીને આખી દુનિયા એને 11 વિના એની પ્રતીતિ નહીં, એનું જ્ઞાન નહીં, પણ પોતાના જ્ઞાન નહીં. જ્યાં સ્વતંત્ર પ્રકાશ સ્વભાવ છે એને પોતે રહેલો એમાં છે. એવો ચૈતન્ય ચમત્કાર આત્મા. બરાબર. એની ભક્તિ વજે એ પર્યાય સમજાવું ગાય. એવું ભગવાન ચૈતન્ય ચમત્કાર, જેનું જ્ઞાન ચમત્કાર, ત્રણ કાળ ત્રણ લોક, જેનો કાળનો આદિ ને અંત નથી, એની એક સમયમાં આદિ અંત વિનાના ત્રિકાળીય દ્રવ્ય પર્યાયને પોતાની પર્યાયમાં જાણે એવી અનંતી પર્યાયનું ચમત્કાર જ્ઞાન આત્મા, એની જે ભક્તિ કરે, ભક્તિ વળી નિરતિશ ઘરને, જેનાથી કોઈ ચડિયાતું નથી એવા. અતિશય એમ નહીં, અતિશય વિધાનું થાય નહીં, એનાથી કોઈ વિશેષ નથી. હા, એનાથી કોઈ ચડિયાતું નથી. અનુત્તમ, અણુત્તમ એટલે પૂરણ પૂરણ એમ. અને તો અનુત્તમ એટલે ઉત્તમ નહીં, પણ એના જેવું કોઈ ઉત્તમ નહીં એમ. એનો અર્થ તો કરે થાય. શ્રેષ્ઠ અજોડ એવો જે ભગવાન આત્મા, એની પર્યાય. હવે આ બધી પર્યાયની વાત આવે છે. આવા ચૈતન્ય ચમત્કારની ભક્તિ વળી નિરતિશય ઘરને, સિદ્ધ પર્યાયને, મુક્તિરૂપી દશાને આ આત્માના ચૈતન્ય ચમત્કારની ભક્તિ વળી પામે છે. આ તો કેટલા બધા જેમ વ્રત ને તપમાં જેમ ધર્મ માનીને બેઠા છે, ઉપવાસ ને વ્રત, એમ કોઈ ભગવાનની ભક્તિ અને ગુરુની ભક્તિમાં ધર્મ માનીને બેઠા, એને માં ક્યાં વાત છે? આપણે તો ગુરુની ભક્તિ કરો, કલ્યાણ થયું છે.
એ ગુરુ કયો તું મહાસુર મહારત્ન ત્રયથી ભરેલો છું. પછી બારના ગુરુને નિમિત્તથી કહેવામાં બાર ગુરુદેવને પણ રણલોકના ના તીર્થંકરને દેવ તરીકે પણ દેવ શક્તિ વાળો તું એવી શક્તિની ભક્તિ કરતા જે દશા પ્રગટ થાય એના ફળ તરીકે મુક્તિ થાય ત્યારે નિમિત્તમાં દેવ તરીકે કહેવામાં આવે. મારે સમજાણું કાંઈ કે જેમાંથી વિપજાઓ દૂર થઈ છે. મુક્તિની દશા એમાં વિપજા કેવી? કારણ કે વિપજાને ટાળવાનો માર્ગ તો જેને ગ્રહણ કર્યો અને એ માર્ગનો આધાર તો ભગવાન ત્રિલોકનાથ છે. એને આધારે મોક્ષ માર્ગની દશા વિપજા રહિત પ્રગટ કરી. એના ફળ તરીકે મુક્તિમાં વિપજાનો અભાવ છે. કોઈ જાતની અકસ્માત વિપજા આવે આમ દુખાવી પડે એવું ત્યાં છે. અને જે આનંદથી ભર શોભીતું છે એ ઘરની વ્યાખ્યા કરી ને, જે આનંદથી શોભીતું ઘર છે એ નિજ ઘર, એ સિદ્ધની પર્યાય નિજ ઘર. અને એ પર્યાયનું કારણ શીખાડી નિજ ઘર. બાકી બધું પર ઘર. સમજાણું કાંઈ? આ મારા બંગલા, આ મારા ઘર જોડે નથી. ઘર તો તારું આ અંદર છે. એ ઘરની ખબર ન મળે પર ઘરમાં ભટક વિચારી થઈને પર ઘરે ભટકે. એ છે એ આનંદથી શોભીતું તેને અત્યંત પ્રાપ્ત કરે છે. અત્યંત પ્રાપ્ત કરે કે જે પર્યાય પ્રાપ્ત થઈ હવે ચૂકશે. અર્થાત સીધી રૂપી સ્ત્રીનો સ્વામી થાય છે. સમજાણું કાંઈ? એક કળશમાં તો કેટલું નાખ્યું હે. આત્મા કેવો? એ આત્મા મુક્તિનું કારણ અને મુક્તિ કેવી અને મુક્તિનો માર્ગ કેવો એ બધું એમાં આવી ગયું. બરાબર હે? બરોબર. મુક્તિનું કારણ કીધું ચૈતન્ય ચમત્કારની ભક્તિ. બાકી મુક્તિનો પહેલો હેતુ તો દ્રવ્ય લીધું. મુક્તિનો હેતુ દ્રવ્ય લીધું, પછી લીધું ચમત્કારની ભક્તિ વળી. વર્તમાન નિર્મળ પર્યાય વિતરાગી પર્યાય તેને લીધી. સમજાણું કાંઈ? નિરતિશય ઘર એના જેવું કોઈની મુક્તિ રૂપી પણ તો આ ભગવાનનું શું કેવું કે છે? એ તો મહાનિરતિ છે ઘર. હા, ધ્રુવ વસ્તુ નિત્ય અનાદિ અનંત વસ્તુ પૂરતી વર્તમાન ધ્રુવ નિત્ય અનંત પ્રભુ એ તો મહાનિરતિ છે ઘર. હા, એને તો કોઈની મોક્ષ માર્ગની પર્યાયની પણ ઉપમા ન હોઈ શકે. સમજાણું કાંઈ? સિદ્ધિ રૂપી સ્ત્રીનો સ્વામી થાય છે. સિદ્ધિ સ્મૃતિ
₹75 રાજકોટ બપોર વચનથી 137 દાખા एक कवच समझे एक गाथा समझे एक पद समझे तो आखो 12 નો સાથ છે ભગવાનની વાણી ત્રિલોકનાથ તીર્થંકરની દિવ ધ્વનિ ઓમ ધ્વનિ એમાં 12 નો સાર આ છે સમજાણું કાંઈ વ્યાકરણ ન પકડાય झट દઈને આ એકદમ વાત છે ઊંચી ઊંચી નહીં બાપુ એ જ વસ્તુ છે બરાબર એને ઊંચી કે નીચી કે જે કે આ છે સમજાણું કાંઈ રાયાદી પરિહારે જય અપાણું જોડું ઝુંઝે સાહુ જોગ ભક્તિ જૂઠો ઇન્દ્ર પ્રકરણો નીચે હરિત રાજા વિના પરિહારમાં જે સાધુ જોડે આપને છે યોગ ભક્તિ તેને કઈ રીત સંભવન ને હે 12 વિકલ્પ ને 12 સુખ માનનારા હે એને આ કેમ હોય એમ કે હે દયાદાન વ્રત ભક્તિના પરિણામ એ રાજ છે એનો કઈ પરિહાર કરવો છે સમજાણું કાંઈ એના પરિહાર દ્વારા સ્થિરતા આનંદની તેમાં થાપે આત્માને જોડે એને સાચો ભક્તિ સાચો યોગ છે તો સમજાણું યોગ ભક્તિ સ્વરૂપમાં એકાગ્રતા રૂપી યોગ ભક્તિ આ બાબા સમાધિ લગાવે નામ લગાવે એ બધા અજ્ઞાની જીવો જ્યાં જવું જોઈએ એની ખબર ન મળે એ ચીજ શું છે એની ખબર ન મળે એ 12 સમાધિ લગાવે બધા મૂળ જેવું છે સમજાણું કાંઈ યોગ ભક્તિ ભગવાન આત્મા પૂર્ણાનંદ ને શુદ્ધ રત્નત્રયથી ભરેલો એની એકાગ્રતા એનું નામ યોગ ભક્તિ અરે 12 વાળાને કેમ આપો એમ કે અરે જેને નિમિત્તોમાં અને રાજપૂર્ણ પરિણામમાં જેને ઉત્સાહિત વીર્ય થઈને આમાં મજા પડે છે ઠીક પડે છે એવા અજ્ઞાનીઓને આ કેમ કોઈ સ્વામી પ્રભુ સમજાણું કાંઈ શું વિકલ્પ ઉઠાવે અને નિમિત્તો સારા મળે એ દેવગુરુ શાસ્ત્ર કરુણા નિમિત્તમાં તો આ બીજું નિમિત્ત ફેરવ્યું કે છે કે એવા નિમિત્તમાં જેની દ્રષ્ટિ છે અને રાજમાં જે રોકાયેલો છે એને આ ક્યાંથી યોગ ભક્તિ હોય એને સ્વસન્મુખની એકાગ્રતા ક્યાંથી હોય એમ કે છે સમજાણું કાંઈ અરે માર્ગ તે માર્ગ કઈ આખો જુદો બરાબર અને ક્યાંય માનીને દુનિયા
એ અહીંથી થયું ઇતર સકહ હવે જોવું એ દુનિયા આવો ભગવાન આત્મા પૂર્ણાનંદ ધ્રુવ એને અવલંબવું, એનો આશ્રય કરી એકાગ્ર થવું ને એકાગ્રતામાં આત્માને રોકવો, એવો યોગ ભક્તિનો માર્ગ મોક્ષનો આનાથી વિપરીત દ્રષ્ટિવાળાને, આ ભાવથી વિપરીત ભાવવાળાને એ ક્યાંથી હોય? સમજાનું કાંઈ એ રાગ ને રતનના દર્શન ક્યાંથી હોય એને? હા માણસ નથી કહેતા કે ભાઈ આ ગરીબ માણસ કોઈ રતન જોયું નથી, ઘરમાં તો નથી પણ જોયું એ રતન જગતમાં આવા હોય. એ રાગ ને પુણ્ય ને નિમિત્તમાં રોકાઈ ગયેલા, ત્યાં જ મજા છે, સુખ છે, આહલાદ છે, એમ જે રોકાયેલા એવા રાગ ને આવા ચૈતનના રતનની ભક્તિ ક્યાંથી હોય? કેમ છે? આ વિતરાગનો અમૃત માર્ગ છે. બરાબર પ્રભુ. હા હા સમજાણું કાંઈ? આ નિશ્ચય એવું ભક્તિના સ્વરૂપનું કથન છે. ઓલામાં પરમાત્માની ભક્તિના સ્વરૂપ છે. આ નિશ્ચય યોગ ભક્તિનું સ્વરૂપ એ તો વિશેષ સ્પષ્ટ. યોગી ને યોગ કહેતા નથી. આ યોગી છે, યોગીશ્વર છે, પણ યોગી ને યોગીશ્વર કહેવો કોને? બાવા જટાઈને મુંડે લોટ કરીને બેહે અને માસ માસણના અપવા કરે એ યોગી? ના ના, એ તો ભોગી. બરાબર. કેમ કે તો રાજનો વિકલ્પ પર લખવાનો ભાવ એના પડ્યો છે તો એનો ભોગ હતો એને. બરાબર. સમજાનું કાંઈ? આ તો આત્મા એની શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર વિતરાગી પર્યાય એની ભક્તિ, એનું ભજન, શુદ્ધ સ્વરૂપ સન્મુખની એકાગ્રતાનું ભજન એ યોગ ભક્તિ કહેવામાં. પણ એને શુદ્ધ સ્વરૂપ કેવું કોણ? એની અસ્તિત્વની હૈયાતી કેટલી મારી કેવડી મોટી છે. મારી હૈયાતીનું હોવાપણું, સત્તા મારી સત્તાનું હોવાપણું કેવું મોટું છે એની હજી ખબર ન મળે. એને યોગ એટલે ધર્મની ભક્તિ હોઈ શકે? આનું કાંઈ મારી શક્તિની સત્તા રાગથી તો પર, નિમિત્તથી તો પર, ત્રણલોકના નાદથી પણ પર હું. અને એનાથી ત્રણલોકના નાથની ભક્તિનો રાગ થાય એનાથી હું પર હું. અરે રાજને જાણવાની જ્ઞાનની એક સમયની પર્યાય એનાથી પણ ઉપર હું. એવું આત્મા એની એકાગ્રતા પર્યાય છે. એની ભક્તિ યોગની ભક્તિ, એકાગ્રતાની ભક્તિ. સમજાણું કાંઈ? હા તો તમે શીખર જાય એકાદ બે ભક્તિ કરે જાઓ. એક વાર બંને જો કોઈ નરક પશુ ન હોય પક્યું નહીં જાઓ 12 માં એક વાર કરી આવો. તમે શીખરની જાતા આ લોકો સિદ્ધગીરી શેત્રુંજય. અરે સિદ્ધગીરી ને શેત્રુંજય તો આય છે, ક્યાં થતું તો વ્યવહાર છે. સમજાણું કાંઈ? ત્રણલોક નો નાથ ચૈતન્ય ચમત્કાર ભગવાન એ પોતે શત્રુને જય કરનારો છે. બરાબર.
અને એ સમિત વિકર છે. અમે આનું થાય લોકો ઓલાને એના ભક્તિ ભાગ્ય વાળાને કહેતા કેસરિયાની ભક્તિ કરો જાઓ. કેસરિયાજી ના જાય છે ને આ કેસર ચડાવે છોકરાના છોકરા કેસર લઈ જાય પંડ્યા પૈકી બધું આ મીઠા સુપડે ગાંડ પાડી છે ને પાગલ છે ધર્મના નામના પાગલ છે. અમે આનું કાંઈ હા પ્રતિમા ભક્તિ હોય પણ એની મર્યાદા કોની જેટલી છે. અશુભ ભાવ ન હોય ત્યારે એવો ભાવ આવે એટલી એની મર્યાદા છે. એને ધર્મના કારણમાં ખતવી નાખે એમ બને એવું વિતરાગ માર્ગ નથી. બરાબર સમજાણું કાંઈ હા હા આ નિશ્ચયયોગ ભક્તિના સ્વરૂપનું કથન છે. નિજ અવશેષપણે અંતર્મુખ આકાર શું કે છે? આત્મા અંતર્મુખ ત્રિકાળ છે. એની પ્રણતિ સમાધિની સર્વથા અંતર્મુખ છે. શું કીધું? આત્મા વસ્તુ છે અંતર્મુખ છે. આખી ધ્રુવ એની સમાધિ એટલે મોક્ષ માર્ગ એ પૂર્ણ અંતર્મુખ આકાર સ્વરૂપ છે. બરાબર એનો સમાધિ ભાવ એટલે મોક્ષ માર્ગ ભાવ પૂર્ણ અંતર્મુખ આકાર છે. બહિર્મુખની વૃત્તિનો જ્યાં સંબંધ નથી. શું કીધું? અંતર્મુખ આકાર પરમ સમાધિ વળી એટલે તદ્દન જેને આત્મા પૂર્ણાંગનો નાદ એના ઉપર અંતર્મુખ થયો છે. અંતર્મુખ થયો છે. કાંઈ પણ બહિર્મુખ અને થોડું અંતર્મુખ એવું છે એમ કે છે. હા ગજબ નિયમ સાચો આખા રીતે પરમાત્માને ગયો છે. કારણ પરમાત્મા ત્રણ લોકનો નાથ ભગવાન સારી વાત પર્યાયમાં પૂરી ન આવે એવો તું વાતમાં તો ન આવે પણ એક સમયની પર્યાય સિદ્ધની પર્યાયમાં તું આખો ન આવે. સમજાણું કાંઈ વાતમાં તો ન આવે. આ તો વાણી જળ પણ એક સમયની સિદ્ધની પર્યાયમાં આખો ન આવે એવો મોટો પ્રભુ એ અંતર્મુખ ચીજ છે. અને એને પકડનારી પર્યાય પણ સર્વથા અંતર્મુખ છે એમ કે છે. સમજાય છે કાંઈ? બહિર્મુખની વૃત્તિનો જેને લેખ નથી. હા હા ગયા દેવગુરુ શાસ્ત્રની ભક્તિ ભગવાનની માનતાનો વિકલ્પ ભગવાન સાચા ત્રિલોકના નાથ એવા વિકલ્પની કોઈ અપેક્ષા અંતર્મુખ આકારમાં છે? તમારે વિધિ કરો, વિધિથી કરો, અવિધિ ન કરવી છે. બધી અવિધિ વિકલ્પ છે, પોતે અવિધિ છે. આમેર કરો ને ઓળી કરો ને હમણાં ગીત ના ઓળી નહીં આવશું આચમથી પૂનમ ઓળી નથી. બહુ ઓળી ગામો ગામ છે. આટલી ઓળી થઈને આટલી ઓળી થઈ બધી હોળી થઈ છે. આત્મા ક્યાં ચીજ છે, આત્મા શું છે એની તો ખબર ન પડે. જાણું કાંઈ દુનિયાને શું સંપ્રદાયની દ્રષ્ટિ વાળાને તો આ ધક્કા લાગે એમ છે. માર્ગ જ આવો ત્રણ લોકના નાથનો. બરાબર અનાની તીર્થંકર નો કહેલો અને ત્રણ લોકનો નાથ તું તારો એવો જ માર્ગ છે. જાણું નિર્વિશેષપણે કાંઈ બાકી રાખ્યા વિના એટલે કંઈ પણ વિકલ્પની અપેક્ષા રાખ્યા વિના
વ્યવહારની ક્રિયાની વિધિ એની કોઈ અપેક્ષા નથી જેને પરંતુ ન આવો માણસ છે અરે બિચારાને લૂંટે છે ગુરુ લૂંટે શ્રીમદે કહ્યું ને એક તો આથી બધા લૂંટવામાં જાય સંસારમાં થોડો બે ઘડીનો વખત મળે ઘડીનો ત્યાં સુગુરુ લૂંટી લે બે ઘડીને અને કઈ કરો તમારું કલ્યાણ થયું છે. એ તો આ કહેવાય કહ્યું છે ભાઈ તમે સખાઈની દયા પાડો તો બહુ ઘણા દીથી કહો છો વ્રત પાડો પણ આ સંકેતની કઈ કર્યો ગોઠવણ સંકેતની ગોઠવણ કરજો કઈક સંકેત કેમ થાય એવું સમજાનું કાંઈ હવે સંકેત તો એને તો નથી પણ સંકેત કેમ થાય એની એને ખબર નથી એ ઉજવી શકો. આ તો કે છે શું પણ ટીકા કરે છે અવશેષ કાંઈ બાકી રાખ્યા વિના સર્વથા અંતર્મુખ એમ નિરવશેષ સર્વથા બિલકુલ અંતર્મુખ પરણતી ભગવાન આખું અંતરમાં છે ધ્રુવ એટલે એની પર્યાય પણ સર્વથા અંતર્મુખ થઈ છે. બહિર્મુખની કોઈ પણ વાત એમાં રહી પરાશ્રય વ્યવહારમાં અપેક્ષા જેમાં છે નહીં એમ વિગભાઈ તારો ચૈતન હિરલો મહાચૈતન ધ્રુવ એને પકડવા સર્વથા અંતર્મુખ પ્રણતિ જોઈએ એમ કે સમજાણું કાંઈ બહિર્મુખની વૃત્તિઓનું બિલકુલ પરિહાર કીધો છે ને માં રાજાની પરિહારે એટલે વિશેષ નાખ્યામાં વિકલ્પનો વ્યવહાર વિકલ્પનો પણ અભાવ નિર્વિશેષપણે સર્વથા ભગવાન નિત્યાનંદ પ્રભુ ધ્રુવ વસ્તુ એની વર્તમાન પર્યાયને અંતરમાં અંતર્મુખ આકાર એટલે બિલકુલ અંતર્મુખ પ્રણતિ એમાં બાહ્યમુખ પ્રણતિની બિલકુલ અપેક્ષાના આશ્રયના બનમન નહીં. બરાબર ટીકા તે પણ ટીકા કરી છે ને હવે ટીકા ગોઠવી નથી અપેક્ષા અમૃત રેડ્યા છે. બરાબર આનંદમ એ છે ભગવાન એને અમે આત્માના સંબંધ વાળી ભક્તિ કહીએ આત્માનો યુગ એટલે જોડાણ આત્માની આ જોડાણ થવું એનું નામ યુગ ભક્તિ કહીએ. બરાબર કે જે યુગ ભક્તિ સર્વથાંતર્મુખ આકાર વાળી છે. બરાબર અમે આમ કાંઈ નિરવશેષ કહ્યું છે ને એટલે સરળતા શબ્દ વાપર્યો બાકી કોઈ કે ભાઈ કથનચિત બાય વ્યવહાર ને કથનચિત અંતર્મુખ આકાર અને કથનચિત વ્યવહાર આકાર બે અનેકાંત થવો તો પકડાય અંદર. આવી વાતો છે બહુ આ તો ભાગશાળીને તો કામે પડે એવી વાત છે. આ વાત જ ક્યાંય ગંધ નથી મારીને ઊંધે કાઢ નાખીને જિંદગી નો કાળ વેડપી નાખે છે. આવું કાળ જ્યાં જાવું છે એ કોણ છે અને જાય છે પ્રણતિ કેવી છે
હા 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 રાયાની પરિહાર છે ને, રાયાની પરિહારીમાં ત્યાં બધું કહ્યું. વ્યવહારનો બિલકુલ અંત છોડી દઈને એકલો અંતર્મુખ આકારે ગયો સંબંધ. અમે આનું કાંઈ દૂધ મળવાનું અમે આનું કાંઈ. હા એ આ દિવાળીના દી છે. આ બધા દી વાવવાના દી. એમ દી વાવી એટલે દી વાવી એટલે દિવસ ને વાળ આમ એટલે તારી પર્યાય નિર્મળ એવો એને વાળ આત્મા કરો એનું નામ દિવાળી છે. સમજાણું કાંઈ કાંઈ દાડો ન મેળ નથી કેતો. કાંઈ દાડો ન મેળમાં દાડો એટલે જો દાડો કે શું કાંઈ દાડો મેળવ નહીં ભાઈ. દાળિયાના ખેતમાં નહીં પણ આ કાંઈ દાડો નથી. દિવસ કાંઈ નથી. ઊંઘે કાંડ અનાદિથી દિવસ ને ભયો છે. શું ભાઈ? હા હા હા. પણ હજી એને ખબર નથી કે શું અમે કહીએ છીએ પડ્યા છે ઊંધે અને અવળું શું છે એની ખબર નથી. બરાબર. હા હા હા. કે છે સરોથા ભાઈ કથનચિત લો ને ભગવાનનો માર્ગ અંતર્મુખ પરિણતિ એ પણ સાધન અને બાહ્યમુખ પરિણતિ એ પણ સાધન એમ છે જ નહીં. અંતર્મુખ આકાર પરિણતિ એ સાધન અને બહિર્મુખ પરિણતિ સાધન નહીં. એના મને કારણ છે. બરાબર. હા સમજાયું છો ને એની ભાષા બહુ ગૂઢ નથી. આવું તો સીધા છે. વસ્તુ સીધી સબ છે. હવે આનું ખાય એવી પરમ સમાધિ વળી. ઠીક એ પર્યાય છે. ભગવાન તો પરમ સમાધિ સ્વરૂપ જ છે. આત્મા પરમ સમાધિ શાંતિ 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 શાંતિ. પૂર્ણ શાંત પૂર્ણ અકષાય પૂર્ણ સમાધિ આનંદ સ્વરૂપ જ પ્રભુ આત્મા તો છે. ધ્રુવ એને પરમ સમાધિ વળી એ પર્યાય છે. સમજાણું કાંઈ એને પરમ સમાધિ એટલે રાજના વિકલ્પના સરળતા અભાવ વળી અને સમાધિની શાંતિની દશા વળી. સમસ્ત મૂળરાજદ્વેષી પરભાવનો પરિહાર હોતા પરમ સમાધિ વળી. સમાધિ નથી આવતો લોગસમાં આવે છે સમાધિ વર મુક્ત મંદિર પણ અર્થ કોને ભાન હોય? સમાધિ વર મુક્ત મંદિર તું આવે છે ને કઈ સમાધિ પણ આ સમાધિ ત્યાં બહાર લોકો માને સમાતો ક્યાં હતો? સમજાણું કાંઈ સમાધિ વર મુક્ત મંદિર લોગસમાં આવે કાંઈ અર્થની કહેનાર ને ખબર ન મને નામ બનનાર ગાડીઓ વાંચી જાય. લોગસ થવું જોઈએ ચંદાઈ બ્રહ્મથી તૈયારી જીણી હરી અંતે ગાડી જોડ્યો હાથે લોગર ઝીણ્યો થઈ ગઈ સમાયક. હા અરે સામાયિક ની નિર્મળ પર્યાય નો કરતા કોણ એવો એની ખબરું ન મળે. સમજામાં પરમ સમાધિ કોક સામાયિક કહો સમાચારી વિતરાગી દશા જેના વિકલ્પની બિલકુલ અપેક્ષા એને નથી એવી શાંતિ 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 પરમ શાંતિનો પ્રભુ એને પરમ શાંતિ દ્વારા એકાગ્ર થઈને અથવા પરમ શાંતિ વળી
મૂળ રાગદ્વેષને પરભાવવાનો પ્રયાસ થાય છે. હા હા, એટલે કે આત્માનું અવલંબન લઈને જે દશા પ્રગટ થઈ એ પરમ સમાધિ છે. બરાબર, એ ઉત્પાદ થયો. એ ઉત્પાદ વળી પૂર્વના અજ્ઞાન રાગદ્વેષના પર્યાય જે હતા વિકલ્પાદી એનો નાશ થયો. બરાબર, સમજાણું કાંઈ? પરમાં સાવધાનીનો ભાવ મિથ્યા, એ રાગમાં સાવધાની એનું નામ મિથ્યા, સ્વરૂપમાં સાવધાની એનું નામ સમ્યક દર્શન. એ વિકલ્પ ઉઠે ચાહે તો ભક્તિનો રાગ દયાદાનનો, એમાં સાવધાની મિથ્યા છે. બરાબર, એકાગ્રતા એ મિથ્યા છે. હા હા હા, માર્ગ તો જેના ફળ સિદ્ધ, એનો માર્ગ કેવો હોય? હે, હા હા, સમસ્ત મૂળરાગ પરમ સમાધિ વળી સમાસ્ત મૂળરાગ બેઠા શુભ ને અશુભ વિકલ્પો બધા. હા હા, નિર્વિકલ્પ સમાધિ વળી સર્વાઓનો પર્યાર, પર્યાર હોતા, પર્યાર કરવો એમ નહીં થાય તો પર્યાર હોતા. હોતા અભાવ થતા અભાવ થાય છે. ભગવાન આત્મા ચિદાનંદ રૂપ એનું જ્યાં દ્રષ્ટિ કરી અને જે પ્રણતિ થઈ એમાં આત્માને રોક્યો, એટલે રાગનું ઉત્પન્ન થવું અટકી ગયું, એનો પર્યાય થઈ ગયો. બરાબર, રાયાદી પર્યાય. જે સાધુ, જે કોઈ ધર્માત્મા, એ સાધક આત્માને સાધે છે સાધુ. બરાબર, વ્યવહારને પુણ્ય દયાના વિકલ્પને સાધે છે સાધુ નહીં. બરાબર, સમજાણું કાંઈ? ગજબ ગજબની વાત છે. દુનિયા બિચારા ક્યાંય પડ્યા છે, ક્યાંય રાખ થઈને રોવાઈ જાય છે. સમજાણું કાંઈ? રતન રોવાયું સમસાને દુકાન માતા જાય ત્યાં છોકરો મળી ગયો ને ગાયકવાડ ફતેહકુમાર છાયમાં કેટલા રાજકુમાર હતો ને સાથી એનો શું છે ત્યારે નાની બનવું આ છોકરો તેની વર્ષ બે ફતેહકુમાર પાર્ટી છે આજે જીવતા ચોપડી કપડી રતન રોવાયું સમસાન. હાય હોય રતન રોવાયું 3 કરોડ નો હતો ને પછી 60-68 વાત છે અને 3 કરોડ નો તાલુકો. એમાં એનો પાટી રાત દોરાજ રસમાં જ મરી ગઈ. મરચ્યા કરે ને બધા રોવે રોવાના. હાય હોય રતન રોવાયું. બાપુ એ રતન તો ક્યાં ધૂળ છે. આવું ચૈતન રતન એને પુણ્યને પાપના રાજમાં મીઠાશમાં વેદીને રહેવું એ રતન રોવાયું સમજાય. તમે આનું કાંઈ હા વ્રત ને નિયમ ને અપવાસ ને પૂજા ને ભક્તિ એ બધા વિકલ્પો છે. એમાં રતન ને રોળવી નાખ્યું ભાઈ. હા હા, તમે આનું કાંઈ બાદશાહ
હા એને 3 કોનું ઉપજતી અહીં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કર્યા એ 3 છે ને ચોપડી આવી ચોપડી નાખી હા સારું રતન પ્રભુ ચૈતન્ય ચમત્કાર રતન એ જેના સ્વીકાર વિના રાજને પુણ્યના વિકલ્પના સ્વીકારથી નાયનું તારું રતન કરવું તારા આત્માને ઘા પડ્યા શાંતિના હા શાંતિ ઉપર ઘા એને અહીંયા કે છે કે એવા શાંતિના ભાવને પરિહાર વળી જે સાધુ સાધના રસ હવે એ લીટીનો કરી ઝીણો છે